નમસ્કાર મિત્રો, હું છું હિદાયત. આજે ફરી એઆઈ વિશે વાત કરવી છે. આજે મેટા કંપનીએ એક જાહેરાત કરી કે એ ભારતમાં જામનગર ખાતે રિલાયન્સ કંપની સાથે કોલાબરેશન કરી અને પોતાનું એક મેટા ડેટા સેન્ટર ઊભું કરવા જઈ રહ્યું છે. તો આ જે જાહેરાત છે એને લઈ અને ભારતમાં વિવિધ સમાચાર પત્રો, ઇન્ડિયન એક્સપ્રેસ છે, ધ હિન્દુ છે, મિન્ટ છે, આ બધામાં ન્યૂઝ બન્યા. થયું કે લાવો આપની જોડે પણ શેર કરું. આ ડેટા સેન્ટરની કેપેસિટી રહેશે 168 મેગાવોટ. અગાઉ પણ રિલાયન્સે 2020માં જીઓ પ્લેટફોર્મ લોન્ચ કર્યું ત્યારે એમના જોડે કોલાબરેશન કર્યું હતું. પછી લામા લેંગ્વેજ, જેમ આપણે ચેટ જીપીટી વાપરીએ છીએ, ગ્રોક વાપરીએ છીએ, જેમિનાઈ વાપરીએ, દરેકની પોતાની ઓન લેંગ્વેજ હોય. એ રીતે મેટામાં લામા લેંગ્વેજ હોય, લાર્જ લેંગ્વેજ જેને મેટા એઆઈ તરીકે ઓળખીએ છીએ. તો આ ડેટા સેન્ટર જામનગરમાં 2 વર્ષમાં ઊભું થશે. ડેટા સેન્ટર વિશે વાત કરીએ તો ડેટા સેન્ટર માટે વિશાળકાય જમીન જોઈએ. એના ઠંડુ રાખવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી જોઈએ. એના માટે ખૂબ વધુ પ્રમાણમાં એનર્જી જોઈએ. તો આ જે જાહેરાત થઈ છે એ સમાચારો મુજબ આપણે જોઈએ તો એને ઠંડુ રાખવા માટેનું પાણી જામનગરના દરિયામાંથી ડિસેલિનેશન કરી અને ઉપયોગ કરવામાં આવશે. ડિસેલિનેશન એટલે એની ખારાશ અને એ બધું કાઢી અને ચોખ્ખું પાણી કરવામાં આવશે. એના પછી કહેવાનું હશે કે જે એની એનર્જી, તો એનર્જી માટે એ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરશે સમાચારો મુજબ. આ 2 વર્ષની અંદર ઊભું થશે. મેટા બીજા પણ રાજ્યોમાં 5 અન્ય રાજ્યોમાં પણ આવા 168 મેગાવોટની કેપેસિટી અથવા એનાથી વધુના કેપેસિટીના જ ડેટા સેન્ટરોની પણ જાહેરાત કરી છે. એટલે આમ મેટા 1.5 એટલે 1.5 ગીગાવોટના ડેટા સેન્ટરો બનાવવા જઈ રહ્યું છે. અને ડેટા સેન્ટરોના કારણે જે રોજગારી છે કે ડેટા સેન્ટરોના કારણે દેશની જે, કારણ કે એઆઈ ટેકનોલોજીના કારણે આપણે અગાઉ એક વિડીયોમાં વાત કરી છે કે હવે તાઇવાન હોય, દક્ષિણ કોરિયા હોય, અમેરિકા હોય, તો જે એઆઈ છે એની ક્રાંતિના કારણે એ જે તે દેશની જીડીપી અથવા એનું પ્રોફિટનો ઇમ્પોર્ટન્સ હિસ્સો એઆઈ રહેશે, કારણ કે એઆઈનો જમાનો છે. તો એઆઈ ડેટા સેન્ટર આ જે બનવા જઈ રહ્યું છે એને લઈ અને એ ઘણા બધા જે ટેકનોસેવી હશે, ટેકનિકલ એક્સપર્ટ હશે, એમને રોજગાર પણ પૂરું પાડશે. અને સાથે સાથે બીજી એક બાજુ છે જે કેવી રીતે શું વર્ક કરે છે, પરંતુ વર્લ્ડના જે સાયન્સ, ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ જે એક્સપર્ટો છે એ જે ડેટા સેન્ટરોના રિસર્ચ કરે છે દુનિયાની અંદર, તો એમના કહેવા પ્રમાણે, કારણ કે એમાં એ જે પાણી વપરાય છે ઠંડુ કરવા માટે અથવા એ જે લેન્ડનો યુઝ થશે તો એનું એન્વાયરમેન્ટ ક્લિયરન્સની કઈ રીતનું છે, એ પાણી નો કેવી રીતે શું બીજાના અન્ય સોર્સિસમાં એને નુકસાન થશે કે કેમ, તો આ બધા પ્રશ્નો રહેવાના અને એ ઉભરતા આવ્યા છે. તો એનું સોલ્યુશન સાથે આ બધું કામ થાય એવી આપણે ઈચ્છા રાખીએ અને આવા ડેટા સેન્ટરો કે ક્લાઉડ સેન્ટરો બને. કારણ કે જ્યાં માસ હોય, જો માર્કેટ પોટેન્શિયાલિટી છે, તે સ્વાભાવિક છે કંપનીઓ પોતાની સ્પેસ શોધતી રહે છે. તો બિલકુલ વ્યવસ્થિત રીતે આ પ્રકારના એઆઈ ડેટા સેન્ટરો કે ક્લાઉડ સેન્ટરો વધુમાં વધુ બને અને દેશની પ્રગતિ અને એમાં જીડીપીમાં ગ્રોથ વધવામાં એ મદદરૂપ થાય. અને પોલિસી મેકર્સ જે પોલિસી મેકિંગમાં અહમ રોલ અદા કરે છે એ બિલકુલ વ્યવસ્થિત રીતે, સારી રીતે આ બધા કામ પાડી અને છેલ્લે તો દેશના નાગરિકોના હિત અને સુખાકારીમાં આ બધા આવા સેન્ટરો ખૂબ જ મદદરૂપ થાય એવી શુભેચ્છાઓ. ધન્યવાદ.